છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે। મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં પડેલો ભારે વરસાદ કે જેના કારણે નદીમાં નવા નીરની આવક જોવા મળી રહી છે અને જેના કારણે પંથકવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મધ્યપ્રદેશના ભાભરાના જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં પાણીની નવી આવક શરૂ થઈ છે, જેના કારણે છોટાઉદેપુર નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર શહેરની અંદાજે 35,000ની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડતી ઓરસંગ નદીમાં નવા નીર આવતા પાણીની સમસ્યાના ઉકેલ તરફ પણ રાહત મળી રહી છે। વર્ષમાં પ્રથમ વખત નદીમાં પાણીની આવક થતાં ચેકડેમ પાસે મનમોહક દ્રશ્યો સર્જાયા હતા। ગુગવાતા પાણીના પ્રવાહ અને ખડખડ વહેતા નીરના અવાજનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં લોકો નદી કિનારે ઉમટી પડ્યા હતા। ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લા માટે જીવનદાયી નદી માનવામાં આવે છે। નવા નીરની આવક થતાં લોકોમાં ચોમાસાની ખુશી બમણી થઈ ગઈ છે। અમને બહુ આનંદ છે અને જે ઉપરવાસ પાણી આવ્યો છે અને એ પાણીથી અમને ખુશી છે। દરેક જીવજંતુ અને દરેક પશુ પક્ષીને અને દરેક માણસને આ પાણી મળશે એના માટે અમે ખુશ છે અને અહીંનો જે વાતાવરણ છે એ જોવા માટે લાયક છે અને બહુ સરસ છે। મારું નામ છે સાબિર મોહમ્મદ રફીક મોહમ્મદ, રહેવાસી છોટાઉદેપુર।